નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર પોશીનાથી અમારા સંવાદદાતા દિનેશ ગમાર સાથે। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે મેળાનો પ્રારંભ થયો છે। 2 દિવસ સુધી ચાલતા આ મેળામાં આદિવાસી લોકો મૃત સ્વજનોની આત્માની મુક્તિ માટે રાત્રે આકુલ વ્યાકુલ અને ત્રિવેણી સંગમના પવિત્ર નદીના પટમાં અસ્થિ લઈ અને સ્વજનોની યાદ કરે છે અને સવારે ઉગતા કારણે વિસર્જન કરી સ્વજન માટે મોક્ષની યાચના કરે છે। આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓની લોક સંસ્કૃતિના દર્શન કરવા મળે છે। આ મેળામાં સ્નાનનો મહિમા છે। લોકો નદીના ત્રિવેણી સંગમમાં સામૂહિક સ્નાન કરી મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરે છે। આ મેળામાં નૃત્ય અને ધાર્મિક માન્યતાનો સમન્વય જોવા મળે છે।